આજથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, તો તમને બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ। અને આપણે શંકર ભગવાનને ધરાવવા માટે પહેલા દિવસે આપણે બનાવીશું બુંદી, અને એને પ્રસાદ તરીકે આપણે બનાવીશું। તો બુંદી બનાવવા માટે સૌથી પહેલા તો અહીંયા આપણે 1 કપ ચણાનો લોટ કે તમે બેસન લઈ શકો છો, અને એને આ રીતે ચાળીને લઈશું। અને ત્યારબાદ એની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવવાનું છે। અહીંયા બેટરને લમ્સ ફ્રી હોય એવું બનાવવાનું છે। તો અહીંયા પાણી રેડીને આ પ્રકારની કન્સિસ્ટન્સીનું બેટર આપણે બનાવવાનું છે। તો અહીંયા મેં લગભગ પોણો કપ જેટલું પાણી આપણે વપરાયું છે। હવે આને બુંદીનો કલર આપવા માટે થોડોક હું અહીંયા જે મોહનથાળનો કલર આવે છે કેસરી, એ આપણે લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આ પ્રકારનો કલર તમે એડ કરી શકો છો। હવે આપણે એની ચાસણી બનાવીશું। તો 1 કપ બેસનની સામે આપણે 1 કપ ખાંડ લીધી છે અને અડધો કપ પાણી લઈને આ રીતે એને સારી રીતે ઉકાળવાનું છે। અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને સારી રીતે લગભગ 4 થી 5 મિનિટની અંદર આપણી ચાસણી જેવું થઈ જશે। અહીંયા આપણે એક તારની ચાસણી નથી કરવાની, પણ થોડીક ચાસણી જેવું ચીકણું થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। તો હવે આપણી જે બુંદીની ચાસણી છે આ રીતે એની અંદર થોડો કલર એડ કરીશું અને થોડા ઇલાયચીના દાણા એડ કરીશું કે જેથી દેખાવમાં ખૂબ જ સારો લાગશે। તો હવે એને ચાસણીમાં આપણે 1 લીંબુનો ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું કે જેના લીધે આપણી ચાસણી એકદમ સરસ જાડી રહેશે। હવે આપણે બુંદીને તળવાની છે, તો તેલ ગરમ કરવા મૂકશું। અહીંયા બુંદીનું બેટર જેમ વરસાદનું પાણી ડ્રોપ થાય એ રીતનું હોવું જોઈએ। હવે એની અંદર 1 પિંચ જેટલું એટલે કે ચપટી સોડા એડ કરીશું અને આ રીતનું ચમચે બેટર તમને લાગે એવું લેવાનું છે। હવે અહીંયા બેટરમાં બબલ્સ થાય છે, તો એની લીધે આપણી બુંદી એકદમ સરસ બનશે। હવે આપણે બુંદીને પાડવા માટે જો જારો ના હોય તો ઘરમાં આ રીતનો આપણે પૂરી તરવાનો જારો કે પછી કાણાવાળું સીવું હોય એ લઈશું। હવે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે એ ચેક કરી લઈશું। તે પહેલાં 1 ડ્રોપ્સ નાખીને ચેક કરશું। અહીંયા ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ રાખવાની છે। તો હવે આપણે જારાની અંદર આપણે 1 ચમચો બેટર એડ કરીશું। અહીંયા આપણે બુંદી પાડવા માટે જારાને 1 ફૂટ જેટલો ઊંચો રાખીશું। જેટલી હાઇટથી આપણે બુંદી પાડીશું એટલી બુંદી આપણી સરસ બનશે। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોળ ગોળ બુંદી પડે છે, અને જ્યાં સુધી તેલમાં જગ્યા હોય ત્યાં સુધી જ બુંદી પાડવાની। જો વધારે પાડશો તો પછી ભજીયા જેવું ગાંઠા થઈ જશે। તો આ રીતે આપણે એકદમ સરસ, તમને દેખાય છે ને કે એકદમ સરસ ગોળ ગોળ બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે। તો એને આપણે લગભગ 2 મિનિટની અંદર આપણી બુંદી ક્રિસ્પી થઈ જાય છે। તો હવે એને બહાર કાઢી લઈશું। હવે હું તમને બીજી રીતથી બુંદી કેવી રીતે પાડવી એ બતાવીશ। બધાના ઘરમાં આવી કાણાવાળી ડીશ તો હશે, તો એની ઉપર આપણે 1 ચમચો ભરીને બેટર એડ કરીશું અને એને ધીમે ધીમે આપણે, તમે જોઈ શકાય છે કે બુંદી પડે છે અને એકદમ સરસ ગોળમાં પડે છે। આને પણ તમે થોડી હાઇટ મેન્ટેન કરશો તો એકદમ બુંદી સરસ પડશે। તો આ રીતે આપણે થોડુંક ડીશને હલાવતા જઈશું કે જેથી બુંદી બધી સરખી રીતે એક જ જગ્યાએ ના પડે અને બધી બાજુ સરખી પડે। તો આ રીતે તમે જો થોડું બેટર વધે તો આ રીતે ચમચાની કે સ્પેચ્યુલાથી આ રીતે થોડું કરી લેવાનું। તો આ રીતે આપણે પણ બુંદી પાડી શકીએ છીએ। અને તમારે જો નમકીન બનાવવી હોય તો બેટરની અંદર થોડું મીઠું અને મરચું એડ કરશો તો તમારી નમકીન બુંદી પણ રેડી થઈ જશે। હવે આ બધી બુંદી તરાઈ ગઈ છે, તો એને આપણે જે ચાસણી બનાવી હતી એની અંદર એડ કરીશું અને સારી રીતે આપણે હલાવી લેવાનું છે। જો તમારે થોડી વધારે કરવું હોય તો એને થોડું એક ઉપરો આવે ત્યાં સુધી પણ તમે કરી શકો છો, પણ આપણે અહીંયા બુંદીને આપણે થોડો રેસ્ટ આપીશું। તો હવે બુંદીને ઢાંકીને આપણે લગભગ 2 કલાક સુધી મૂકી રાખવાની છે કે જેથી બુંદીમાં બધો રસ ભરાઈ જશે અને બુંદી એકદમ સરસ રસીલી બનશે। તો એકદમ સરસ છૂટી છૂટી અને રસભરી બુંદી તૈયાર છે। તો 2 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણી બુંદીમાં સરસ રસ ભરાઈ ગયો છે અને એકદમ સરસ દાણેદાર બની છે। તો તમે પણ ઘરે આ રીતે બનાવી શકો છો। અને તમને મારી આ રેસીપી કેવી ગમી
એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકોન દબાવજો કે જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.